મેઘરાજાનું ધમાકેદાર આગમન. ધારી તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદનું આગમન. મળતી માહિતી મુજબ ધારી તાલુકાના ગામડાઓમાં મન ભરીને મેઘરાજાએ પધરામણી કરેલી છે. લાંબા સમયથી જગતનો તાત રાહ જોઈ રહેલો હતો. સામાન્ય વરસાદે ઘણા ખેડૂતોએ વાવણી પણ કરી નાખેલી હતી, પરંતુ મોટાભાગના ખેડૂતોએ સામાન્ય વરસાદમાં વાવેતર કરેલું ન હતું. ત્યારે આજ રોજ મેઘરાજાની પધરામણીની રાહ વહેલી સવારથી જોઈ રહેલા ખેડૂતોની ધીરજ અંતે સફળ થયેલી છે. આ સમાચાર આપ સૌ નિહાળી રહેલા છો, ત્યારે ગામડાઓમાં રહેતા ખેડૂતોએ હાશકારો પણ અનુભવી લીધેલો હશે. કાળા ડિબાંગ વાદળો, આકાશમાં વાદળોની ગડગડાટ, વીજળીના ચમકારાઓ વચ્ચે કાયદેસરની વાવણી લાયક વરસાદ ધારી તાલુકાના ગામડાઓમાં નોંધાયો છે. મોટાભાગના ખેડૂતોની વાડી ખેતરમાં પાણીના તળ ઊંડા ઉતરી ગયેલા છે. પાણીની કટોકટી પણ જણાતી હતી. ત્યારે વાવણી લાયક વરસાદે જગતના તાતને રાજીના રેડ કરી દીધેલા છે. છેલ્લા 2 દિવસથી અસહ્ય ગરમી, બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયેલા હતા. ત્યારે આજ રોજ વાવણી લાયક વરસાદ નોંધાયો છે. એ સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગયેલી છે. ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ વરસેલા વરસાદના કારણે વાવણી કરી શકાય છે, પરંતુ વાડી ખેતરમાં જ્યાં સુધી નદીઓ ગાંડીતુર ન વહે ત્યાં સુધી નવા નીર આવશે નહીં. ખેડૂતો મનોમન ઈચ્છી રહેલા છે કે અનરાધાર વરસી પડે, નદીઓ ગાંડીતુર બની બે કાંઠે વહે, ત્યારે ખરું ચોમાસું જામ્યાનો આનંદ મળશે. એમ છતાં આજ રોજ વરસેલા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ધરપત જોવા મળેલી છે, તેવું અમારા સંવાદદાતા સંજય વાળા પાસેથી જાણવા મળેલું છે.